ટોટલ વાવેતર આપણે કેટલા જમીન કરી ગુલાબજી? 19 વીઘા. 19 વીઘામાં 18 થી 20 લાખ રૂપિયા જેવું ઉત્પાદન ખરું. તો ખૂબ ખૂબ સરસ કહેવાય. આ નાના ગામના એક જાગૃત ખેડૂત છે ગુલાબજી, જેઓ એક 19 વીઘા જમીન તેઓએ 20 લાખ રૂપિયાની આવક લીધી. તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રને. તો જય માતાજી મિત્રો, આપણે આજે ચચાસણામાં આવી ગયા છીએ. એક જાગૃત ખેડૂત કહી શકાય એવા ગુલાબજી રામજીજી. તો તેઓએ આ સાલ જો બટાકાનું ખૂબ સુંદર વાવેતર કર્યું છે અને અઢળક ઉત્પાદન લીધું છે. તો તેમના મંતવ્યોને તેમના અનુભવ લઈએ કે શું કેવી રીતે વાવેતર કર્યું. તો ગુલાબજી તમારો પરિચય આલો પહેલા. તો મારું નામ ઠાકોર ગુલાબજી રામજીજી ચચાસણા. હું નવી ખેતી કરી હતી બટાકાની. 130 કટા વાયા હતા. 11 એક કટા 11ના ઉત્પાદન પ્રમાણે 1400 કટા જેવો થયા છે. થોડે બગાડ આવ્યો હતો પણ તો સારું ઉત્પાદન આવ્યું. બરોબર. ને ઉત્પાદનમાં અંદાજે કેટલો ખર્ચો કેવો થયો ગુલાબજી? ખર્ચો 2.5 લાખ જેવો થાય. 2.5 લાખ જેવો. બરોબર. ખૂબ સરસ. અને જો ખૂબ એકદમ સરસ ઉત્પાદન. તમે જો આખા ખેતરમાં આ બટાકા બતાવજો. ઓલો બટાકા દેખાડજો. હા બરોબર. તો ગુલાબજી કેટલા વીઘામાં આપણે આ બટાકાનું જે ઉત્પાદન વાવ્યું હતું તમે? 20 વીઘામાં વાયા હતા, પણ શેઢા બીજા ના ગણો તો 19 વીઘા જેવા થાય. 260 કટા વાયા હતા. 9 વીઘાનો કાઢ્યા છે ને 10 વીઘાનો હજી ઉભા છે. બરોબર. એટલે 9 વીઘાનો 140 કટા એટલે 1400 કટા નીકળે. 1400 કટા ઉત્પાદન નીકળ્યું. બરોબર. 19 વીઘા આપણે બટાકા વાવ્યા હતા અને એમાં 130 કટા કાઢ્યા. 130 કટા હાલ નીકળી ગયા છે મિત્રો, અને હજી નીકળવાના ચાલુ જ છે. તો અંદાજે કેટલાનું ઉત્પાદન થયું ગણાય? 11 એક કટા ઉત્પાદન આવ્યું કહેવાય. 11.5 કટા. અને ઓવરઓલ ઉત્પાદન ગણીએ તો કેટલા લાખ ગણી શકાય ઉત્પાદન ગુલાબજી? 9 લાખ ઉપર ગણાય. 9 લાખ રૂપિયાનું ઉત્પાદન ટોટલ ગણી શકાય. ટોટલ તો 18 લાખનું થાય. ટોટલ 18 આ ભાગનું 9 લાખ આજુબાજુ થાય. બરોબર. ટોટલ વાવેતર આપણે કેટલા જમીન કરી ગુલાબજી? 19 વીઘા. 19 વીઘામાં 18 થી 20 લાખ રૂપિયા જેવું ઉત્પાદન ખરું. તો ખૂબ ખૂબ સરસ કહેવાય. આ નાના ગામના એક જાગૃત ખેડૂત છે ગુલાબજી, જેઓ એક 19 વીઘા જમીન તેઓએ 20 લાખ રૂપિયાની આવક લીધી. તો ખૂબ ખૂબ ધન્યવાદ ખેડૂત મિત્રને. તો ગુલાબજી આ બટાકા કયા પ્રજાતિના છે? અને ખૂબ સરસ જુઓ મિત્રો, આ એક બટાકું કેવું સરસ એવા મોટા મોટા બટાકા મિત્રો ઉત્પાદન લીધું છે. તો બટાકાની પ્રજાતિ વિશે ગુલાબજી કયા બટાકા છે આપ? બટાકાનું આમ સંતાના કહે છે, પણ એમાં ઘણી વેરાયટી આવે છે. કઈ વેરાયટીનું છે સાહેબને ખબર છે, મેં પૂરી માહિતી નહીં લીધી. તો બટાકાના વિશે માહિતી તો સંતાના બટાકા છે. ગુલાબજીના નાના ભાઈ છે દાનાજી રામજીજી, તેમના મંતવ્યો લઈએ. બટાકાની ખેતી વિશે થોડી જાણકારી આપો. ચચાસણા અમારા ગુલાબભાઈએ પેલું ફુવારાનું વિચાર્યું. ફુવારા કર્યા પછી એમને મગફળી કરી. બરોબર. મગફળીમાં બહુ સારું ઉત્પાદન લીધું. પછી મગફળી કાઢ્યા પછી એને બટાકાનો એમ પહેલી વાર વિચાર આવ્યો કે બટાકા કરો બધા કરે. બટાકા કર્યા. બટાકામાં બહુ મસ્ત ઉત્પાદન લીધું છે અને સારી ખેતી કરે છે એમ. બરોબર. સિંચાઈ વ્યવસ્થા કેવી હતી દાનાજી આમાં? બહુ મસ્ત આમ આયોજન સારું હતું ગુલાબભાઈનું. સિંચાઈ આપણે ટપક થી ના ફુવારાથી કર્યું હતું. ફુવારા પદ્ધતિ. ખૂબ સરસ. જો મિત્રો, આ બટાકાનું ઉત્પાદન ફુવારા પદ્ધતિ લીધેલું છે. જે આ સાલ જ તેઓએ ફુવારા પદ્ધતિ નખાઈ અને પ્રથમવાર આયા પણ બહુ સારું ઉત્પાદન લીધું. ખૂબ સારું. કેટલું ઉત્પાદન આપણે? લગભગ અને 1600 કટ્ટા 1700 કટ્ટા 1700-1800 કટ્ટા ઉત્પાદન એવું થાય છે. ખૂબ સરસ. અંદાજે 20 લાખ રૂપિયાના બટાકા નીકળશે, જે ખૂબ જ સારું કહેવાય. અને એક જાગૃત ખેડૂત આ રીતે જો જાગૃતિથી આપણે ખેતી કરીએ તો ખેતી પણ ખૂબ જ સારી ગણાય. શું કેવું સાહેબ તમારું? ના, બહુ સારું છે એમ. બટાકાનું ઉત્પાદન કરો, થોડો ફુવારાનું કરો, ઉત્પાદન સારું છે એમ. જો મિત્રો, આ રીતના ખૂબ જ સરસ બટાકાનું ઉત્પાદન અને એકદમ ક્વોલિટી સારી સરસ બટાકા એકદમ થયા છે. તો જો મિત્રો, બટાકા ભરવાના ચાલુ છે અને ક્યાં આગળ ભરે છે એ વિશે આપણે દાનાજી માહિતી આપશે. દાનાજી, ક્યાં આગળ આપણે બટાકા ભરાઈએ છીએ? આ લગભગ ડીસાએ ભરાય એમની કંપનીમાં કાં તો કે ભીલડી એ ભરાય. બે જગ્યાએ ભરાતા છે. બરોબર. ડીસા, ભીલડી, ભાગ્યલક્ષ્મીમાં બટાકા જાય છે. એટલે કોલ્ડ સ્ટોરેજમાં જતા હશે? કોલ્ડ સ્ટોરેજમાં કંપની દ્વારા. ખૂબ ખૂબ સરસ. જો ખેડૂતો આ રીતે ડાયરેક્ટ કંપનીઓ જોડે જ ઓલું કરે છે, એટલે ખૂબ સારું કહેવાય. ડાયરેક્ટ કંપનીમાં કોલ્ડ સ્ટોરેજમાં બટાકા જશે. ખૂબ ખૂબ સારું કહેવાય. આ બટાકાના સીન લઈ લેજો. જુઓ, આ રીતે આ બધા આપણે ભરે છે, એ લોકોનો સીન લઈ લેજો.
જો આ મજૂરો બધા ભરવા માટે આવ્યા છે રાજસ્થાનના. ખૂબ સરસ. ગુલાબજીના ભાઈ છે આપણે પોનાજી, એમનો વિડીયો લઈ લેજો ભાઈ. જોવે આપણે તેરવાળાના બધા મીઠાવાળા જોવે. જો આપણે પોનાજી રામજીજી. હા રેડી.